હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણો રેડી સેટ નો જે સરસ મજાનો કોન્સેપ્ટ ચાલુ છે અને કોન્સેપ્ટ ની અંદર આપણા જે મેથેમેટિક્સ નો સબ્જેક્ટ છે કે જેમાંથી આપણે બહુ બધા માર્ક કવર કરી શકીએ છીએ. તો આ જ સબ્જેક્ટ આપણે આપણો જે કહેવાય ને કે વધારે સ્કોરિંગ જો કરવું હોય તો આ સબ્જેક્ટને આપણે પ્રિફર કરી શકીએ. અને એમાં બહુ જો ઇઝીમાં ઇઝી ટોપિક હોય તો કયો છે? મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ્સ, જે આપણું સરસ મજાનું ચેપ્ટર સરસ મજાનું ચાલી રહ્યું છે. ઓકે, એનો જે આપણે આજે ટોપિક જોવાના છીએ એ છે એડજોઇન્ટ એન્ડ ઇન્વર્સ ઓફ 2x2 મેટ્રિક્સ. કયો જોવાના છીએ? આપણે જોઈએ છીએ એડજોઇન્ટ, એક તો એડજોઇન્ટ અને બીજું ઇન્વર્સ ઓફ 2x2 મેટ્રિક્સ. હવે અહીંયા સ્પેસિફિકેશન છે 2x2 મેટ્રિક્સ, કેમ કે અહીંયા આપણને સિલેબસ જે છે ને આપણો સિલેબસ ની અંદર આપણને દેવામાં આવ્યું છે કે ભાઈ તમારે 2x2 મેટ્રિક્સ જોવાનો છે. ઓકે, 3x3 મેટ્રિક્સ માટેનો કોઈ ઉલ્લેખ છે નહીં, એટલે આપણે અત્યારે પ્રિફર કરીએ છીએ કે 2x2 મેટ્રિક્સ માટે જ આપણે એડજોઇન્ટ અને ઇન્વર્સ જોઈએ. ક્લિયર છે? આપણા સિલેબસમાં આપ્યું છે એ પ્રમાણે. તો ચાલો, એડજોઇન્ટ ઓફ 2x2 મેટ્રિક્સ શું કહેવાય? તો ભાઈ એડજોઇન્ટ આનું જે ગુજરાતી છે એનું જે કહેવાય ને કે ટ્રાન્સલેશન જે થશે સહ અવયવજ શ્રેણિક. કયો શ્રેણિક થશે? સહ અવયવજ. બરાબર, સહ અવયવજ જે આપણો શ્રેણિક બને છે, આ શ્રેણિક આપણો શું છે? એડજોઇન્ટ મેટ્રિક્સ છે. હવે 2x2 માટે જે મેટ્રિક્સ આપણે જોવાનો છે એ બહુ ઇઝીમાં ઇઝી. હવે આમાં આ શું છે એના ડિટેલમાં ન જોવા કરતા આપણે ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ કે એડજોઇન્ટ કેવી રીતે મેળવી શકાય. કેમ કે જો આપણે ડિટેલમાં જોવું હોય તો 3x3 મેટ્રિક્સ ને પણ સમજવો જોઈએ. પ્લસ 3x3 મેટ્રિક્સ ની અંદર એક એક આપણે ઉપનિશ્ચાયકો મેળવવા પડે. જે તે ધારો કે મેટ્રિક્સ છે, હું 2x2 ની વાત કરું કે 3x3 ની વાત કરું, બાર ઇન્ડિવિજ્યુઅલી એક એક ઉપનિશ્ચાયક મેળવવો પડે. ઉપનિશ્ચાયકોથી રચાતો એક મને શ્રેણિક મળે અને ઈ ઉપનિશ્ચાયકથી રચાતો જે શ્રેણિક છે એનો મારે ટ્રાન્સપોઝ લેવો પડે, ત્યારે મને કોણ મળે? સહઅવયવજ. ઓકે, પણ હવે આપણે આટલી મોટી પ્રોસેસમાં નહીં જઈએ, આપણે ડાયરેક્ટ શોર્ટકટ 2x2 મેટ્રિક્સ માટે ડાયરેક્ટ શોર્ટકટ આપણે યાદ રાખવાની છે. એટલે જ્યારે જ્યારે આપણને એડજોઇન્ટ પૂછવામાં આવે અને સિમ્બોલમાં કેવી રીતે દર્શાવશે? તો કે ભાઈ એ ડી જે કેવી રીતે બતાવશે? એ ડી જે. એ ડી જે એ મીન્સ કે એ તો આપણો નોર્મલી બતાવતા જોઈએ છે કેપિટલ લેટર, અને જે પછીનું આપ્યો છે આગળ એ ડી જે. એ ડી જે મીન્સ કે એડજોઇન્ટ. એડજોઇન્ટ ઓફ એ આપણે આઈડેન્ટિફાઈ કરીને આપવાનો રહેશે. તો આપણો જે મેઇન ગોલ છે એ આજે રહેશે. ઓકે, તો કઈ રીતે મળે એ તમને હિન્ટ આપી દઉં. ધારો કે મારી પાસે એક મેટ્રિક્સ છે એ બરાબર 2x2 મેટ્રિક્સ લખું છું 4 7 -8 અને 3. ઓકે, આ 2x2 મેટ્રિક્સ મારી પાસે અવેલેબલ છે. હવે તો કે સાહેબ હવે આની અંદર શું કરવાનું? તો કે આનું એડજોઇન્ટ મેળવવું હોય ને તો બહુ ઇઝી, બહુ ઇઝી. ક્લિયર છે? એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ મારે શું કરવાનું? આ જે છે ને આ બેની જગ્યા બદલવાની. શું કરવાની? ચેન્જ ધ લોકેશન. ચેન્જ લોકેશન. અને આ બે લોકેશન કરતા પ્લેસ લખી નાખીએ. ચેન્જ પ્લેસ. અને આ બે અલગ પેનથી બતાવી. આ બે જે છે આને શું કરશું? ચેન્જ ધ સાઇન. ચેન્જ ધ સાઇન. ક્લિયર? એટલે જે આપણો ડાયગોનલ છે, ડાયગોનલ એલિમેન્ટ એના પ્લેસ ઇન્ટરચેન્જ કરવાના. ખાલી ચેન્જ ન લખવા કરતા શું લખી નાખો આગળ? ઇન્ટરચેન્જ. ઓકે, ચાલો, ઇન્ટરચેન્જ એટલે શું કહેવા માંગે છે? તો કે સાહેબ 4 3 છે તો મારે શું લખી દેવાનું? 3 4. ક્લિયર છે? 4 3 છે તો હું શું લખી નાખું છું? 3 4. અને જે મારે અહીંયા આ વાળો જે આપણો એલિમેન્ટ બને છે, ઓકે, ડાયાગોનલ સિવાયના જે બે એલિમેન્ટ છે એમાં શું કરી દેશું? એની સિગ્નેચર મીન્સ કે એની જે સાઇન, સિગ્નેચર શું? સાઇન. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એને આપણે શું કરી દેશું? ઇન્ટરચેન્જ. જો આ પ્લસ છે તો આ માઇનસ બની જાય, આ માઇનસ છે તો આ શું બની જશે? પ્લસ. આ જે મળ્યો એડજોઇન્ટ ઓફ એ, આ શું પ્રાપ્ત થયું આપણને? આ શું પ્રાપ્ત થયો?
આપણને મળ્યો એડજોઇન્ટ ઓફ એ પ્રાપ્ત થયો. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? તો બસ આટલી જ પ્રોસેસ. નીચે ઇન્ટરચેન્જ ધ પ્લેસ સરખા લખી દઉં, તમને મસ્ત મજાનો લખી દઉં, જેથી કરીને તમારે એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો. બરાબર છે? સરખી રીતે લખીએ. આની માટે શું કરીએ છીએ? ઇન્ટર ચેન્જ ધ પ્લેસ. અને આની માટે શું કરીએ છીએ? ચેન્જ ધ સાઇન. ઓકે, તો આ આપણો શું થઈ ગયો? એડજોઇન્ટ ઓફ 2x2 મેટ્રિક્સ. ઇન કેસ કદાચ હજી તમને એક એક્ઝામ્પલ થી સમજાવી દઉં. એ બરાબર એ નહીં, હવે તો બી લઈએ. બી બરાબર આપણને કહેવામાં આવે છે 0, -8, -7 અને 5. આવું કે તો આપણે એડજોઇન્ટ ઓફ બી કેવી રીતે મેળવીએ? તો કે સાહેબ એડજોઇન્ટ ઓફ બી માં શું કરીએ? તો કે આ બે ની ઇન્ટરચેન્જ કરી નાખીએ. તો જો ઇન્ટરચેન્જ કરીએ 0, 5 છે તો 5 0 થઈ જાય, અને આ બે ની નિશાની ચેન્જ. -8 તો +8, -7 તો +7. ક્લિયર છે? ખ્યાલ આવે છે? ડન. તો બસ આટલું જ, ખતમ. એડજોઇન્ટ ઓફ 2x2 મેટ્રિક્સ ખતમ. અહીંયા બસ પૂરું. આનાથી આગળ આપણને કોઈ નવી વસ્તુ આપતા નથી. ઓકે, એટલે આ એક આપણા મગજમાં ધ્યાન રાખવું, અને જેથી કરીને એડજોઇન્ટ આપણને બહુ કામ લાગશે. ખ્યાલ આવી ગયો? ચલો, પરફેક્ટ. હવેનો જે આપણો ટોપિક છે એ કયો હશે? તો કે સાહેબ ઇનવર્સ ઓફ 2x2 મેટ્રિક્સ. મીન્સ કે આને કહેવાશે વ્યસ્ત શ્રેણિક. શું કહેવાશે? વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત એટલે શું? પહેલા તો સમજાવો. ઇનવર્સ, વ્યસ્ત. ધારો કે હું 5 લખું તો 5 નું ઇનવર્સ શું મળે? મને 1/5 મળે. એટલે કે આને બીજી ભાષામાં જો લખવું હોય તો શું લખી શકીએ? બીજી ભાષામાં 5 ઇનવર્સ લખી શકીએ. ઇનવર્સ એટલે -1 ઘાત. ખ્યાલ આવે છે? યાદ આવે છે? વેરી ગુડ. તો અહીંયા પણ જો કદાચ મારી પાસે એ મેટ્રિક્સ હોય, કયો મેટ્રિક્સ હોય? એ મેટ્રિક્સ હોય. આનો મારે ઇનવર્સ જોતો હોય, આનો મારે ઇનવર્સ બનાવવો હોય તો એને શું લખી શકું? એ ઇનવર્સ લખી શકું. ખ્યાલ આવે છે? તો બસ આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ ઇનવર્સ વ્યસ્ત શ્રેણિક આપણે મેળવવાનો છે. તો આપણે કેવી રીતે મેળવીએ? આ એક મુખ્ય પ્રશ્ન છે આપણી માટે. બરાબર છે? કેવી રીતે મળી શકે? તો સાહેબ એની માટેનું એક સરસ મજાનું સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. સૂત્ર કેવા પ્રકારે બને છે જોજો. એ ઇનવર્સ જોઈતો હોય તો સાહેબ મને શું જોઈશે? તો એક તો એડજોઇન્ટ ઓફ એ જોઈશે. શું જોશે? એડજોઇન્ટ ઓફ એ. અને નીચે છેદમાં શું લખશું? મોડ એ. આ જે બન્યું, ચાલો વેરી ગુડ, સરસ. આને હું શું કરીશ? આ મારી માટે બહુ એટલે બહુ પ્રેશિયસ. કેવી રીતે? તો કે સાહેબ આ સૂત્ર જો આવડતું હશે તો અને તો જ હું મારો ઇનવર્સ મેટ્રિક્સ મેળવી શકીશ. ક્લિયર છે? હવે તો સાહેબ આમાં બે વસ્તુ આપણે જોશે, કેમ કે નોર્મલી કોઈ પણ વસ્તુ જોતી હોય તો આપણે એની માટેની સાધન સામગ્રી જોઈએ. એ કહેવાય ને કે રો મટીરિયલ્સ એની માટે જોઈએ. તો અહીંયા એડજોઇન્ટ એ અને એક મોડ એ, આ બે વસ્તુ જોશે આપણે. એડજોઇન્ટ તો મેં તમને મેળવતા શીખવાડી દીધું અત્યારે. અને મોડ એ, આ મોડ તો નથી, ડિટર્મિનેન્ટ છે. આ શું છે? ડિટર્મિનેન્ટ. મોડ તો નહીં બોલી, અને શું બોલશું? ડિટર્મિનેન્ટ બોલશું. ડિટર્મિનેન્ટ ઓફ એ. એ તો મેં તમને હજારો કરોડો વર્ષો પહેલા શીખવાડી દીધું છે. જો કદાચ એ વિડીયો હજી નથી જોયો તો ફટાફટ જોઈ આવજો. બરાબર છે? કેમ કે એ તો મેં તમને બહુ બધા વર્ષો પહેલા શીખવાડી દીધું છે. અને ત્યારે મેં તમને કીધું તું તે કે બતાવો, કદાચ આપણાની અંદર જ છે, પીપીટીમાં પડ્યું જ છે. ડિટર્મિનેન્ટ નો આપણે તમને ઉપયોગ પણ કીધો છે. ઓકે, ડિટર્મિનેન્ટ નો તમને ઉપયોગ પણ કીધો છે. મેં તમને કીધું તું, અગાઉ તમને કહીશ. યુઝડ ટુ ચેક સિંગ્યુલારિટી. સિંગ્યુલારિટી ચેક કરવા માટે વપરાણું હતું. અને બીજું ઇનવર્સ માટે વપરાણું. હવે વપરાશે. ડિટર્મિનેન્ટ નો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? ઇનવર્સમાં કરીએ છીએ. ઓકે, ડન. ચાલો, વેરી ગુડ. તો ફટાફટ અહીંયા આપણે જોઈએ. એડજોઇન્ટ તો આપણે અત્યારે મેળવતા શીખી ગયા આ લેક્ચરમાં જ. ડિટર્મિનેન્ટ વાળો જો લેક્ચર જોવાનો બાકી છે તો ફટાફટ જોઈ આવજો. ઓકે, તો ચાલો હું આગળનું જે મેં લીધું છે ને આ એક્ઝામ્પલ, આપણે આ એક્ઝામ્પલને પ્રિફર કરીએ.
ચલો આ એક્ઝામ્પલ હું લઈ આવું છું, અહીંયા જ કોપી અહીંયા કરી દો અને ડુપ્લિકેટ પેસ્ટ. મારી પાસે બી છે, એડજોઇન્ટ બી તો મળી ગયો, મારે જોઈએ બી ઇનવર્સ. શું જોઈએ છે? બી ઇનવર્સ જોઈએ છે. બી ઇનવર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે મારે જોઈએ એડજોઇન્ટ ઓફ બી અપોન ડિટર્મિનન્ટ ઓફ બી. તો અહીંયા મારી પાસે એડજોઇન્ટ બી તો છે, એડજોઇન્ટ બી તો આપણી પાસે પડ્યો છે. હવે જો જોડે જોડે સાહેબ મને મોડ બી પણ ડિટર્મિનન્ટ ઓફ બી પણ મળી જાય ને એટલે આપણો ઇનવર્સ રેડી. બી નો એડજોઇન્ટ લેતા આવડી ગયો છે, હમણાં જ શીખા. હવે એનું મારે શું લેવાનું? ડિટર્મિનન્ટ. ચાલો ડિટર્મિનન્ટમાં પહેલા ઢાળ ઉતરવાનો, 0 ગુણ્યા 5 માઇનસ, ચાલો -8 ગુણ્યા -7 થાય કે ન થાય? આવું આગે ના, આ બે નો ગુણાકાર ને પેલા ઢાળ ઉતરવાનો પછી ઢાળ ચડવાનો, 0 ગુણ્યા 5 0 માઇનસ માઇનસ પ્લસ 8 7 56 પણ -56 એટલે ડિટર્મિનન્ટ ઓફ બી કેટલું મળ્યું આપણને? -56 મળ્યું. તો અહીંયા ખાસ સમજવું કે બી ઇનવર્સ ની વેલ્યુ કેટલી મળી ગઈ આપણને? બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon -1/56 અને ડિટર્મિનન્ટ મીન્સ કે મેટ્રિક્સ ની અંદર 5 5 8 7 અને 0. ઓકે, મને શું કીધું છે? તો કે એડજોઇન્ટ બી અપોન મોડ બી લખો, ડિટર્મિનન્ટ ઓફ બી લખો. પહેલા તો એડજોઇન્ટ બી લખી નાખો. એડજોઇન્ટ બી મારી પાસે રેડી જ હતો, આ બેને ઇન્ટરચેન્જ કર્યું, 5 0 થઈ ગયું અને આ બેની સાઇન ચેન્જ કર્યું. ઓકે, અને ઘણીવાર ડિટર્મિનન્ટ ઓફ બી અપોન કીધું છે, હું અપોન ન લખું, અહીંયા છેદમાં નહીં લખું, આમ નહીં લખું, અહીંયા -1 અપોન લખી શકું, મને કોઈ ના પાડે નહીં. બરાબર છે? આ સારું લાગે, થોડુંક આમ સભ્યતા જેવું લાગે કે હા કંઈક લખ્યું છે. તો બી ઇનવર્સ કેટલું મળી ગયું? -1/56, -1/56 અને આ આપણો એડજોઇન્ટ. ક્લિયર છે? ઘણી વાર કેવું થતું હશે, અહીંયા જે કોઈ ડિજિટ આપશે એ અંદર જવા દઈએ, એટલે આપણું શું થાય? તો કે કે વડે મલ્ટીપ્લાય કરવું. જે સ્કેલર મેટ્રિક્સ આપણે જોયું હતું, સ્કેલર નું મલ્ટીપ્લિકેશન જોયું હતું, સ્કેલર મેટ્રિક્સ નહીં, સ્કેલર નું આપણું મલ્ટીપ્લિકેશન મેટ્રિક્સ સાથે જોયું હતું. તો એની જેવું, બરાબર છે? બધા સાથે ગુણાઈ જશે, બધા સાથે ગુણાશે. કદાચ ધારો કે 1/2 હોય તો બધાને 2 વડે ભાગવા પડે. અહીંયા 56 છે, 5/56, 8/56, 7/56. જો કદાચ લખવું હોય તો કેવું થાય સમજાવું. અંદર જાય એટલે -5/56 થાય. બરાબર છે? અહીંયા જશે -1/56 અને એને ગુણ્યા 8 હોય એટલે 8 7 56 થઈ જાય એટલે -1/7 મળે. કેટલા મળે? -1/7. આની સાથે ગુણો, -1/8 મળે અને અંદર જાય આની સાથે ગુણો, 0 થઈ જાય. ખ્યાલ આવ્યો? ખબર પડે છે? તો અહીંયા જે આપણું જનરેટ થયું, આ એ આપણને શું જોવા મળી રહ્યું છે? શું જોવા મળી રહ્યું છે ભાઈ? ચલો, વેરી ગુડ, પરફેક્ટ. આ આપણો બી ઇનવર્સ. આ લખો તોય ચાલે છે, આપણે ઓપ્શનમાં ચેક કરવાનું, આ છે તો સાચું, આ છે તોય સાચું. મૂળ આને અંદર બધાની સાથે મલ્ટીપ્લાય કરી દીધો છે. ક્લિયર છે? આટલી વસ્તુ ભાઈ ખબર પડી ગઈ બધાને? તો આપણે અત્યારે બે કોન્સેપ્ટ જોઈ લીધો છે, એડજોઇન્ટ વાળો પણ અને ઇનવર્સ વાળો પણ. ઓકે, ચાલો હવે થોડી કી નોટ્સ છે જે તમારે યાદ રાખવાની છે, ભૂલવાની નથી. પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી છે, પેપરમાં તમારે કામ લાગશે. ઇનવર્સ ઓનલી એક્ઝિસ્ટ ફોર નોન સિંગ્યુલર મેટ્રિક્સ. આપણે અગાઉ જોઈ આવ્યા છીએ. નોન સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય? તો કે જે આર્યભટ્ટની શોધને ફોલો નથી કરતા. આર્યભટ્ટે શું શોધેલું છે? 0. મીન્સ કે જેનું ડિટર્મિનન્ટ મોડ એ 0 નથી, એ બધા કેવા? નોન સિંગ્યુલર. એટલે ઇનવર્સ કોની માટે કામ કરશે? ખાલી નોન સિંગ્યુલર મેટ્રિક્સ માટે કામ કરશે. કેમ? તો કે જો કદાચ ડિટર્મિનન્ટ 0 થયો એટલે એ કેવો કહેવાય? સિંગ્યુલર કહેવાય. સિંગ્યુલર કહેવાય. અને જો એ મેટ્રિક્સ સિંગ્યુલર બન્યો તો આપણા છેદમાં 0 લખવો પડે. મીન્સ કે આપણો જે ડિનોમિનેટર છે એમાં 0 લખવો પડે. અને જો એને 0 લખીએ તો સાહેબ પાપ લાગે. પાપ લાગે ઇન ધ સેન્સ કે ગણિતમાં એની કોઈ વ્યાખ્યા નથી. કોઈના છેદમાં 0 આવે, ધારો કે આપણે લખીએ એ ઇનવર્સ અપોન એડજોઇન્ટ
ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ, પણ ડિટર્મિનન્ટ ઓફ એ એટલે તો 0 છે, તો આપણે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ મીન્સ કે ના છેદમાં 0, આ કોઈ દિવસ શક્ય નથી. છેદમાં 0 આવે કોઈ દિવસ શક્ય નથી, અવ્યાખ્યાયિત હોય. શું છે? અવ્યાખ્યાયિત છે. આની કોઈ વ્યાખ્યા આપણે આપી શકતા નથી. બરાબર છે? ઇનડિફાઇનાઇટ છે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું કે મેટ્રિક્સ જો સિંગ્યુલર છે, ડિટર્મિનેન્ટ 0 છે, તો એનો ઇનવર્સ મળે નહીં. એટલે આપણને પૂછશે, શું પૂછે? MCQ આપે, નીચેના પૈકી કયા મેટ્રિક્સનો ઇનવર્સ શક્ય નથી? 4 ઓપ્શન. એ 4 ઓપ્શનમાંથી આપણે શું કરવાનું? તો કે સાહેબ એ 4 ઓપ્શનનો ડિટર્મિનેન્ટ લેવાનું, અને જો ડિટર્મિનેન્ટ 0 આવ્યો તો એનો ઇનવર્સ હોય નહીં. આ MCQ આમ સોલ્વ થાય, અને આવો MCQ પૂછાય છે, મોસ્ટ ટાઈમ પી છે. બરાબર છે? એટલે મગજમાં બેઠાડી દેવું કે આ આવા કોન્સેપ્ટ કામ કરવાના છે. ગોખીને જશો તો આ વસ્તુ થતી નથી. ઓકે, ચાલો. ઇનવર્સ ઇઝ યુઝફુલ ફોર સોલ્વિંગ ઇક્વેશન્સ ઓફ ટાઈપ ax is equal to b. ઓકે, ax is equal to b વાળા જે કોઈ ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરી શકશું. હવે એ આપણે આગળના લેક્ચરની અંદર આનો ડિટેલમાં એક અલગથી જ લેક્ચર બનાવશું. બરાબર છે? જેથી કરીને તમને એનો આઈડિયા આવી જાય. ક્લિયર છે? તો ખાસ હવે સમજજો કે આપણે જે અત્યારે જોયું છે ઇનવર્સ અને એડજોઇન્ટ, આ બે વસ્તુ મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે, પણ આટલા એક્ઝામ્પલ્સ ઇનફ નથી. ઓકે, એટલે પહેલા તો તમારે જો આના બિહાફ ઉપરના પીડીએફ જોઈએ છે કે જેમાં વધારે તમને આવા ક્વેશ્ચન્સ જોવા મળે, તો એ પીડીએફ માટે તમે ફટાફટ ટેલિગ્રામ ચેનલ અથવા તો આપણો વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ નંબર છે, એમાં હાઈ અને મેટ્રિક્સ પીડીએફ એવું ટાઈપ કરીને લખી દેજો, તમને એ મળી જશે. બરાબર છે? એટલે અને કાં તો કોમેન્ટમાં લખી દેવું, કોમેન્ટમાં લખશો તમારો નંબર દેવો પડશે. ક્લિયર છે? બાકી આપણો નંબર તો છે જ તમારી પાસે, તો ફટાફટ એની અંદરથી આ પીડીએફ મેળવી લો. પ્લસ બીજી વસ્તુ કે તમે ફટાફટ કોમેન્ટ કરી દો કે કદાચ આ જે આપણે કોન્સેપ્ટ જોયા છે, આ કોન્સેપ્ટ ઉપર તમારે MCQs નો સેશન જોઈએ છે, તો એની માટે આપણે લાઈવ સેશનનો એક પ્લાન કરીએ. ઓકે, જેથી કરીને આપણું મીન્સ કે કમ્યુનિકેશન ટુ વે થાય, તમારું અને મારું બેનું કમ્યુનિકેશન જો ટુ વે થાય તો વધારે મજા આવશે. એટલે ખાસ અહીંયા તમને સમજાવું કે આના બિહાફના MCQ કેવા પૂછાય છે, એ જો તમારે આઈડિયા જોઈએ છે તો કોમેન્ટમાં લખી દેવું, અને આવી જ રીતે તમારો બસ પ્રેમ આપતા રહ્યો. વધુ જે ટોપિક છે આપણે આવતા અંકે જોઈએ ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.